Hello guys, welcome to the BA with Best YouTube channel. Here you can find exciting content about English literature. તો આજથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એસએસસી સબ્જેક્ટ સેમેસ્ટર 5. એમાં આજનો ટોપિક છે કેરેક્ટરિસ્ટિક ઓફ ક્રિટિકલ થિંકિંગ. આ ક્વેશ્ચન છે ને 5 માર્કમાં પૂછાઈ શકે. એસએસસીના તમામ ક્વેશ્ચન 5 માર્કમાં જ પૂછાઈ શકશે. 10 માર્કમાં કદાચ તો નહીં હોય એક પણ ક્વેશ્ચન. તો 5 માર્કના ક્વેશ્ચન માટે ઇનફ કન્ટેન્ટ મેં લીધેલું છે આમાં. તો ચલ જોઈએ એક પછી એક. પેલું છે ઓબ્ઝર્વેશન. ક્રિટિકલ થિંકર્સ કેરફુલી ઓબ્ઝર્વ વોટ ઇઝ હેપનિંગ બિફોર મેકિંગ એની ડિસિઝન. ક્રિટિકલ થિંકર હોય ને એ ગમે તે ડિસિઝન લેતા પહેલાં છે ને કેરફુલી ઓબ્ઝર્વ કરે કે શું હેપન થવાનું છે. એક્ઝામ્પલ, when your phone stop working, instead of panicking you first check it is charged or if there is network issue. આમાં તમને રિયલ લાઈફ એક્ઝામ્પલ મેં આપેલું છે કે તમારો ફોન ચાલતો બંધ થઈ જાય તો તમે પેનિક કરવાની જગ્યાએ પહેલાં ચેક કરો કે એમાં પૂરતું ચાર્જિંગ હતું કે પછી કાંઈ નેટવર્ક ઇશ્યુ છે, કેમ ફોન બંધ થઈ ગયો. સીધું પેનિક નહીં કરવાનું. આ શું થયું, એક ઓબ્ઝર્વેશન સ્કિલ થઈ. આની પછીની સ્કિલ છે ઓપન માઇન્ડનેસ. દે આર રેડી ટુ લિસન ટુ અધર ઓપિનિયન એન્ડ ડોન્ટ થિંક દે આર ઓલવેઝ રાઇટ. હંમેશા છે ને બીજાનો ઓપિનિયનને સાંભળવા એ તૈયાર રહે છે અને હંમેશા પોતાનો જ કક્કો સાચો એવું એ નથી માનતા કે પોતે જે કીધું એ જ સાચું, બીજા કંઈ નહીં. તે બીજાનું પણ સાંભળીને એનું એક્સેપ્ટ કરવા તૈયાર થાય છે. ઇન અ ગ્રુપ પ્રોજેક્ટ યુ લિસન ટુ યોર ફ્રેન્ડ આઈડિયાઝ ઓર નોટ જસ્ટ સ્ટિક ટુ યોર ઓન. એમાં એક્ઝામ્પલ આપેલું છે કે કંઈ ગ્રુપ પ્રોજેક્ટ કરતા હોય તો તમે તમારા ફ્રેન્ડનું ઓપિનિયન પણ સાંભળો, રેધર દેન જસ્ટ ખાલી તમારો જ આઈડિયા સાચો છે એવું તમે દર્શાવો. તો આ શું થયું, ઓપન માઇન્ડનેસ. ક્રિટિકલ થિંકિંગની આ એક કેરેક્ટરિસ્ટિક થઈ થયું. આ છે ઓપન માઇન્ડનેસ. ત્રીજું છે ક્યુરિયોસિટી. ક્રિટિકલ થિંકર ઓલવેઝ વોન્ટ ટુ નો મોર એન્ડ આસ્ક ક્વેશ્ચન. ક્રિટિકલ થિંકર હોય ને એને ક્યુરિયોસિટી હોય કે હવે શું, આમાં શું હશે, વધારે શું હશે, હવે વધારે શું હશે, એ રીતે. અને એ ક્વેશ્ચન કરે. એક્ઝામ્પલ, યુ વન્ડર વાય સમ પ્લાન્ટ ગ્રો ફાસ્ટર ઇન સનલાઇટ એન્ડ ડિસાઇડ ટુ ફાઇન્ડ આઉટ બાય ડુઈંગ સ્મોલ એક્સપેરિમેન્ટ. ક્યુરિયસ વ્યક્તિ હોય ને એ આવું કરી શકે કે પ્લાન્ટ છે એ સનલાઇટની અંદર કેમ વધારે જલ્દીથી ગ્રો કરે છે, જ્યારે અને પછી એની ઉપર એક્સપેરિમેન્ટ પણ કરે કે કેમ, શા માટે સનલાઇટમાં જલ્દીથી પ્લાન્ટ ગ્રો કરે છે રેધર દેન છાયામાં. તો આ થયું એક ક્યુરિયોસિટીનું એક્ઝામ્પલ. ક્યુરિયોસિટી પણ ક્રિટિકલ થિંકિંગનું એક ઉદાહરણ છે. એના પછીનું છે એનાલિસિસ. દે એક્ઝામિન ફેક્ટ્સ એન્ડ એવિડન્સ બિફોર બિલીવિંગ એનીથિંગ. કંઈ પણ વસ્તુને બિલીવ કરતાં પહેલાં એ બધા ફેક્ટ અને એવિડન્સને ચેક કરે છે, પૂરેપૂરું એક્ઝામિન કરે છે. એનું એક્ઝામ્પલ છે, બિફોર બાઇંગ અ ફોન યુ કમ્પેર પ્રાઇસ, રિવ્યૂ એન્ડ ફીચર ઇન્સ્ટેડ ઓફ ચૂઝિંગ જસ્ટ અ લુક. તમે કોઈ જગ્યાએ ફોન લેવા જાઓ તો પહેલાં એની પ્રાઇસ કમ્પેર કરવાની બીજા ફોન સાથે, એનો રિવ્યૂ જોવાના, એના ફીચર જોવાના. જસ્ટ ખાલી ફોનનું લુક જોઈને નહીં લઈ લેવાનું કે આનું લુક સરસ છે એટલે ફોન લઈ લો. એની બધી વસ્તુ ચેક કરવાની. તો એ શું થયું, એનાલિસિસ. અને એનાલિસિસ શું છે, ક્રિટિકલ થિંકિંગની એક ભાગ છે. એના પછી છે પ્રોબ્લેમ સોલ્વિંગ. ધે કેન ફાઇન્ડ પ્રેક્ટિકલ સોલ્યુશન ટુ પ્રોબ્લેમ બાય થિંકિંગ કામલી. પ્રેક્ટિકલ સોલ્યુશન આપે પ્રોબ્લેમનું અને વિચારે, શાંતિથી વિચારે, પેનિક ન કરે, પ્રોબ્લેમ સોલ્વિંગ કરે પણ શાંતિથી વિચારીને. એક્ઝામ્પલ, વેન ધેર ઇઝ અ પાવર કટ યુ ફાઇન્ડ કેન્ડલ ઓર યુઝ યોર ફોન ફ્લેશ લાઇટ ઇન્સ્ટેડ ઓફ ગેટિંગ એંગ્રી. આમાં તમને એક રિયલ લાઈફ એક્ઝામ્પલ આપ્યું છે કે કદાચ લાઇટ વહી જાય તો તમારે સીધું ગુસ્સે નહીં થઈ જવાનું, પહેલાં કેન્ડલ છે એ જલાવવાની અથવા તો તમારે ફોનની ફ્લેશ લાઇટ કરવાની. એ પણ એક રસ્તો છે ને એમ. એટલે પ્રોબ્લેમ સોલ્વિંગની માટે આ વસ્તુ છે કે શાંતિથી, પ્રેક્ટિકલી, કામલી વિચારવાનું અને પછી એક્શન લેવાની, સોલ્યુશન લાવવાની ટ્રાય કરવાની. સીધું પેનિક કે એંગ્રી નહીં થઈ જવાનું. આ હતું પ્રોબ્લેમ સોલ્વિંગ. પછી છે ડિસિઝન મેકિંગ. ક્રિટિકલ થિંકર મેક લોજિકલ એન્ડ ફેર ડિસિઝન આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ ઓલ સાઇડ્સ. ક્રિટિકલ થિંકર છે લોજિકલી અને ફેર ડિસિઝન સાથે વિચારે, બધી જ બાજુથી વિચારે. લાઈક 360 ડિગ્રી એંગલથી બધા વિચારે ગમે તે પ્રોબ્લેમનું સોલ્યુશન. ઇફ યુ હેવ ટુ ચૂઝ બિટવીન સ્ટડિંગ ઓર ગોઈંગ આઉટ યુ થિંક અબાઉટ યોર એક્ઝામ શેડ્યુલ એન્ડ ડિસાઇડ વાઇઝલી. તમારે બે વસ્તુ કરવી છે. એક તો તમારે બહાર જવું છે અને તમારે વાંચવું છે. તો તમારે જોવાનું કે તમારું એક્ઝામ શેડ્યુલ નજીક છે તો તમારે પહેલાં શું કરવું જોઈએ અને પછી વાઇસલી ડિસિઝન લેવાનું કે તમારે આગળ શું કરવું જોઈએ. તો એમાં શું ડિસિઝન લેશો તમે,
યસ ઓફકોર્સ તમે સ્ટડી કરશો. આ ડિસિઝન મેકિંગ છે, વાઇઝલી ડિસિઝન લેવાનું, ક્રિટિકલ થિંકર મેક લોજિકલ અને ફેર ડિસિઝન આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ ઓલ સાઇડ. બધી જ સાઇડથી વિચારીને પછી કે ભાઈ મારે એક્ઝામ છે અને અત્યારે બધા બહાર પણ જાય છે, તો મારે માટે અત્યારે પ્રાયોરિટી શેને છે, તો પ્રાયોરિટી એક્ઝામને છે, તો હું વાંચવા બેસીશ એ રીતે. ઓકે, એના પછી છે લાસ્ટ છે રિફ્લેક્શન. they think back on their action to learn from mistake and improve. જે એક્શન એ લે છે એમાંથી શીખે છે, એ મિસ્ટેકમાંથી કઈ રીતે ઇમ્પ્રૂવ કરવું એ શીખે છે. લાઈક આફ્ટર અ ટેસ્ટ યુ ચેક વિચ આન્સર વેર રોંગ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વાય. ટેસ્ટ આપો અને તમારો કોઈ જવાબ ખોટો પડે છે તો તમે ચેક કરો છો કે શા માટે એ ખોટો પડ્યો અને સમજો છો, જેનાથી આગળ ફરી વખત એ ભૂલ ના થાય. તો આ હતું રિફ્લેક્શન. ઓકે, આ તો લાસ્ટ. થેન્ક યુ ગાઈઝ. તમને કોઈ પણ ટૉપિકના પર વિડીયો જોઈએ તો પહેલાં મને કમેન્ટ કરી દેજો. હું પહેલાં એ ટૉપિક પર વિડીયો બનાવવાની ટ્રાય કરીશ. ઓકે, થેન્ક યુ.